મિત્રો, આજે આપણું જીવન અને રહેણી કહેણી ઘણી સુખ સુવિધાવાળી અને આરામવાળી બની ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે આજથી લગભગ 125 વર્ષ પહેલા ઈસવીસન 1900 આપણા વડીલો કેવી રીતે જીવન જીવતા હતા? મિત્રો, આજે હું તમને એ જમાનાની વાત નથી કરવાનો જે વાત તમે સમાચાર અને ન્યૂઝ ચેનલમાં જોઈ છે, પરંતુ હું તમને આજે એ જમાના વિશે જણાવીશ જે સમયમાં આપણા વડીલો આપણા દેશના સાધારણ લોકો જીવતા હતા. તો ચાલો જાણીએ સાલ 1900ના સમયમાં આપણું ભારત અને આ દુનિયા કેવી હતી. બીજું મિત્રો, તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી દેજો. મિત્રો, આજથી લગભગ 125 વર્ષ પહેલા એટલે કે 1900ની સાલમાં લોકોની જિંદગી સરેરાશ 47 વર્ષની જ હતી, જે આજના સમયમાં વન એવરેજ જિંદગી 75 વર્ષ સુધીની છે. એ સમયના ડેટા મુજબ પૂરા વિશ્વની મહિલાઓ પૂરા 7 દિવસમાં એક વખત જ પોતાનો હાથ ધોતી હતી. એ જમાનામાં ભારતમાં બીડી પીવાની અને વિકસિત દેશમાં સિગરેટ પીવાની આદત સામાન્ય રીતે વધુ હતી. લોકો કામ કરતા કરતા, ખાતા ખાતા અને ક્યારેક તો લોકો હોસ્પિટલમાં પણ બીડી સિગરેટ પીતા હતા. શહેરોની વાત કરીએ તો ઝાઝા ભાગે નાના નગર અને એ પણ એકદમ ગંદકીવાળા હતા. એ સમયમાં દુનિયાની સૌથી ઊંચી ઇમારત પાર્ક રો બિલ્ડિંગ હતી, જે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલી હતી, જેની ઊંચાઈ માત્ર 119 મીટર જ હતી. જ્યારે દુનિયાનું સૌથી ઊંચા સ્ટ્રક્ચરની વાત કરીએ તો તે હતું એફિલ ટાવર, જેની ઊંચાઈ 300 મીટર છે, જે આજના બુર્જ ખલીફાથી અડધાથી પણ ઓછી છે. મિત્રો, તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે તે સમયે શહેરમાં ગાડીઓની મેક્સિમમ સ્પીડ લિમિટ 10 માઇલ પર કલાક જ હતી અને તે સમયે 95% લેડીઝની ડિલિવરી ઘરે થતી હતી, એટલે કે મોટાભાગના છોકરા ઘરમાં જ જન્મતા હતા. પરંતુ આજના સમયમાં લગભગ 99% લેડીઝની ડિલિવરી હોસ્પિટલમાં જ થાય છે. ભારતની વાત કરીએ તો 125 વર્ષ પહેલા ભારત પણ એવું નહોતું જેવું આજે આપણે જોઈએ છીએ. આજે જંગલ અને વન ભારતમાં ઘણા જ ઓછા થઈ ગયા છે. પરંતુ પહેલાના જમાનામાં દેશમાં બધી જ જગ્યા પર અને બધા જ ગામમાં નાના મોટા વન જોવા મળતા હતા અને જંગલ તો ઘણા બધા હતા. જંગલ પણ એ સમયમાં ઘણા સુનસાન હતા કે લોકો ત્યાં જવાથી પણ બીતા હતા. વસ્તીની વાત કરીએ તો સાલ 1900માં ભારતની વસ્તી લગભગ 24 કરોડ હતી. આ જનસંખ્યા બ્રિટિશ રાજ ભારતની એટલે કે આજના ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ મળીને ગણેલી હતી. આજકાલ આપણે ટાઈમ પાસ માટે આપણો વધારે પડતો સમય મોબાઈલમાં, ટીવીમાં અથવા થિયેટર અને મોલમાં કાઢીએ છીએ. પરંતુ તે સમયમાં લોકો જ્યારે ફ્રી થતા ત્યારે મોટા ભાગે લોકો ગામના ચોરે ભેગા થઈને બેસતા અને અલગ અલગ શારીરિક રમત રમતા. અને આ સિવાય સાવ ગ્રામીણ વિસ્તારમાં જે લોકો ખેતી ઉપર જ નિર્ભર હતા, એ લોકો તેમનું ખેતરનું કામ પૂરું કરીને જ્યારે ઘરે આવતા અને રાતના ભોજન કર્યા પછી ભજન કીર્તન કરતા હતા. અને દરરોજ વહેલી સવારે પ્રભાત ફેરી પણ થતી હતી, જે આજે પણ કોઈ કોઈ ગામમાં થાય છે. ભારતમાં આજના સમયમાં આપણે જીન્સ પેન્ટ, ટી શર્ટ અને શર્ટ પહેરીએ છીએ. હવે તો નાના છોકરા પણ જીન્સ પેન્ટ વગર નથી રહેતા. સાલ 1980 અથવા 90ના દાયકાની વાત કરીએ તો તે સમયમાં છોકરાઓ ચડ્ડી પહેરતા હતા, પરંતુ 1900ની સાલમાં નાના છોકરાઓથી લઈને મોટા અને વૃદ્ધ પણ ધોતી પહેરતા હતા. એ સમયમાં ધોતી અને કુર્તા અથવા ધોતી અને ખમીજ આપણી વેશભૂષા હતી. આવકની વાત કરીએ તો તે સમયે ભારતમાં મજૂરી કામ કરતા લોકો રોજના 30 પૈસા કમાતા હતા, એટલે કે મહિનાના લગભગ 10 રૂપિયાથી પણ ઓછા. અને એ સમયે કોઈના ખિસ્સામાં જો 3-4 રૂપિયા હોય તો તેને ઘણો સાવકાર માનવામાં આવતો હતો. અને એ જમાનામાં મોટા ભાગના લોકો ધાર્મિક હતા અને ભૂત પ્રેતની વાતમાં પણ વિશ્વાસ કરતા હતા. ઘરોની વાત કરીએ તો મોટા ભાગના લોકોના ઘર માટીના અને નાના હતા અને ગામડાની શેરી એકદમ નાની અને સાંકડી હતી, જેમાં સામસામેથી એક સાયકલ જ નીકળી શકે, કેમ કે તે સમયમાં મોટા ભાગના લોકો પાસે ગાડી કે મોટરસાયકલ જેવા વાહનો નહોતા. એટલા માટે આવી નાની ગલીમાંથી પણ ચાલતું હતું. ત્યારે મોટા ભાગના લોકો બળદગાડાથી આવન જાવન કરતા હતા. ત્યારે દેશના મોટા ભાગના રસ્તા રેતીવાળા અને કાચા હતા, એટલા માટે દૂરની સફર કરવામાં ઘણો ટાઈમ નીકળી જતો હતો. એટલા માટે જ મોટા ભાગના લોકો આજુબાજુના ગામમાં સંબંધો બાંધતા હતા અને તે સમયમાં જેમની જેવી હેસિયત એ મુજબ એમની પાસે રૂપિયા અને ઘરેણાં પણ હતા. અને જેની પાસે આ બધું હતું તે કોઈ લોકરનો ઉપયોગ નહોતા કરતા. તે એમના રૂપિયા અને ઘરેણાં માટલામાં રાખીને એમના ઘરની આજુબાજુ ખાડો ખોદીને દાટી દેતા. આ દાટેલો ખજાનો તેમનું લોકર હતું. આ ખજાનો એ ત્યારે જ કાઢતા જ્યારે ઘરમાં કોઈના લગ્ન હોય અથવા કોઈ મુસીબત હોય. તો મિત્રો, આ હતો એ જમાનો જે લગભગ આજથી 125 વર્ષ પહેલા આપણા પૂર્વજો જીવતા હતા. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ આવા જ બીજા વિડીયોમાં.